વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 હિન્દી. ધોરણ 7 હિન્દીમાં એક પેલો ચિત્રપાઠ અને બીજું કાવ્ય પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંનેમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે આપણે આ વિડીયોમાં પાઠ 3 કુત્તે કી વફાદારી. કુત્તે કી વફાદારી એટલે બધાને ખબર જ હશે કે કૂતરો એ વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીઓમાં સૌથી વફાદારમાં વફાદાર કૂતરાને ગણવામાં આવે છે. તો આપણને આ પાઠ દ્વારા આ પાઠનું ટાઇટલ છે આપણે કુત્તે કી વફાદારી. આ પાઠની અંદર કૂતરો કેવી રીતે વફાદારી કોની માટે નિભાવે છે અને કેવી રીતે નિભાવે છે અને શું કરે છે એ આ પાઠમાં આપણને એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે આ પાઠની અંદર જોઈશું કૂતરાની વફાદારી. અને આપણે પણ આજુબાજુના પરિસરમાં જોયેલા હશે કૂતરાઓ. આપણે આજુબાજુમાં ઘણા બધા હોય છે, બધાની પાસે આજુબાજુમાં હોય છે, એટલે બધાને ખબર હશે કે પ્રાણીઓમાં વફાદાર પ્રાણી તરીકે કૂતરાને ઓળખવામાં આવે છે. તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 9 પર આપણને ત્રીજો પાઠ છે કુત્તે કી વફાદારી. કુત્તે કી વફાદારીના લેખક કોણ છે? લલ્લુભાઈ રબારી. આ પાઠના લેખક છે લલ્લુભાઈ રબારી. આ પાઠના લેખકનું નામ છે લલ્લુભાઈ રબારી. આ પાઠ લલ્લુભાઈ રબારી દ્વારા વર્ણન કરવામાં આવ્યો છે. તો આપણે હવે પાઠ છે, આ પાઠનું જે નામ આપ્યું છે એના નીચે પહેલાં લેખકનું નામ આપવામાં આવ્યું છે અને પછી એક બોક્સ આપણને દેખાય છે. બોક્સની અંદર 2 ફકરા છે. એમાં પહેલો છે લેખકનો ફકરો, લેખક વિશે પરિચય આપવામાં આવ્યો છે, અને બીજો ફકરો છે પાઠની અંદર એનું વર્ણન છે એ કરવામાં આવ્યું છે. તો હવે આપણે અહીંયા પાઠની શરૂઆત કરીશું. प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है. कहानी એટલે વાર્તા. કહાની એટલે વાર્તા. લેખકે શેનું વર્ણન કર્યું છે? जानवरनी वफादारीનું વર્ણન કર્યું છે. कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है. कभी कभी એટલે ક્યારેક ક્યારેક. જલ્દબાજી એટલે જલ્દબાજી એટલે ઉતાવળ. જલ્દબાજી એટલે શું કહેશું આપણે? ઉતાવળ, ફટાફટ. જલ્દબાજીમાં ઉતાવળથી કામ કરવામાં ક્યારેક ક્યારેક આપણે એવું થાય છે, એવું સમય આવી જાય છે કે પछताવાનો વારો આવે છે. लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है. લેખકે આપણને આ કહાની દ્વારા એ જલ્દબાજી એટલે ઉતાવળ કરવાથી કેવો પસ્તાવો કરવો પડે છે એ આપણને આ કહાની દ્વારા કહેવામાં આવી છે. આપણને એનું આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. બીજો ફકરો, ઉત્તર ગુજરાત કે પાટણ જિલ્લે મેં. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં. કયો જિલ્લો છે? જિલ્લો કયો છે? પાટણ. જિલ્લો કયો છે? પાટણ. राधनपुर नाम का एक छोटा सा नगर है. उत्तर गुजरातनी अंदर पाटण जिल्लो आव्यो छे. पाटण जिल्लानी अंदर राधनपुर करीने एक नानुं गाम छे. आपणे आ वार्ता उत्तर गुजरातना पाटण जिल्लाना राधनपुर गाममांथी आपणने आ वार्तानो उल्लेख करवामां आवे छे. वहाँ एक तालाब है. त्यां शुं हतुं? एक तळाव. तालाब एटले तळाव. जिसके तट पर एक कुत्ते की समाधि है. जे तळावना तट एटले किनारो. तट एटले किनारो. तट एटले किनारो. કિનારે સમાધિ બનાવવામાં આવી છે. સમાધિ એટલે સ્મારક. સમાધિ એટલે સ્મારક. જે કોઈપણ વસ્તુ મૃત્યુ પામી જાય અને પછી એને જે જમીન પર જે જગ્યાએ દાટવામાં આવે છે એને સ્મારક
અને સમાધિ તરીકે ઓળખવામાં આવે છે। સમાધિ ઓર વહ ભી કૂદતે કી, શું કહે છે? સમાધિ અને એ પણ કૂતરાની, માણસની તો આપણે જોઈ છે પણ કૂતરાની ક્યારેય જોઈ નથી। તો કહે છે સમાધિ એ અને એ પણ કૂતરાની। યહ જાણકર આશ્ચર્ય હોગા, આ જાણીને આપણને આશ્ચર્ય થઈ જાય છે। उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है, એની પાછળ એક સુંદર કથા આપણને આપવામાં આવી છે। पुराने ज़माने में व्यापार का सामान ले जाने का काम बंजारे करते थे। જે પહેલાંના જમાનામાં સામાન અહીંયાથી અહીંયા લઈ જવાનું કામ કોણ કરતું હતું? વણજારા। કોણ કરતું હતું? વણજારા। એક બંજારા હતા। કોણ હતું? એક વણજારો હતો। અહીંયાથી આપણને કહાનીની શરૂઆત થાય છે। वह अपने ऊँटों पर गाँवों का माल सामान लादकर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँव तक ले आता था। બંજારા શેનું કામ કરતા હોય છે? ગામડા તરફથી શહેર સુધી સામાન લઈ જવાનું કામ કરતા હોય છે। અને એ સામાનમાં શું હોય છે? અને શહેરમાં જાય ત્યારે શું લાવે છે? મિશ્રી એટલે સાકર, ગુળ એટલે ગોળ, અને મસાલા જે હળદર, મરચું આદિ ઘણા બધા મસાલા હોય છે, એ બધા મસાલા ભરીને ગામડા સુધી લઈ જવાનું કામ વણજારો કરે છે। લાખો કા વ્યાપાર થા ઉસકા, વણજારાનો વેપાર કેવો હતો? લાખોનો। इसलिए लोग उसे लाखा बंजारा कहते थे, એટલા માટે એને લોકો, લાખોનો વેપાર કરતો હતો એટલે એને લોકો લાખા વણજારા તરીકે ઓળખતા હતા। रात को वह बंजारे के पड़ाव की रखवाली कर, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे। लाखा के पास एक सुंदर कुत्ता था, એ લાખા વણજારાની પાસે શું હતું? એક સુંદર કૂતરો હતો। કૂતરા વડા વફાદાર થા, આપણે જોયું ને પાઠની શરૂઆતમાં કે વફાદાર પ્રાણી તરીકે કૂતરાને ઓળખવામાં આવે છે। તો લાખાની પાસે શું હતું? એક સુંદર કૂતરો હતો। એ કેવો હતો? ખૂબ જ વફાદાર હતો। રાત को वह बंजारे की पड़ाव की रखवाली करता था, રાતના એ બંજારો જે માલ સામાન અહીંયાથી એને લાખોનો વેપાર હતો તો એ પડાવ એટલે જ્યાં વસ્તુ જે જગ્યા પર રાખવામાં આવે તેને શું કહેવામાં આવે છે? પડાવ। તો એની રખવાળી એટલે એનું ધ્યાન રાખતો હતો। अगर चोर लुटेरे आ पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। અને જો કોઈ પણ ચોર લૂંટેરા એ પડાવ તરફ આવતા એને દેખાઈ દે તો એ કૂતરો જોર જોરથી ભોંકવા લાગતો હતો। બંજારા अपने कुत्ते की वफादारी से बहुत खुश था, વણજારા પોતે કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો। એક બાર બંજારા વ્યાપાર મેં માર ખા ગયા, હવે વ્યાપાર એટલે ધંધામાં તો ઊંચ નીચ કાયમ થતી જ હોય છે, ક્યારેક આપણને ફાયદો થાય તો ક્યારેક આપણને નુકસાન થાય। તો એક દિવસ એવો આવ્યો કે વ્યાપારની અંદર માર ખા ગયા એટલે એને નુકસાન આવી ગયું હશે। और रुपयों की ज़रूरत आ पड़ी, અને એને પૈસાની જરૂર પડી। કોને પડી હતી પૈસાની જરૂર? લાખા વણજારાને। वह राधनपुर के एक सेठ के पास पहुँचा, કોણ જાય છે રાધનપુરના શેઠની પાસે? લાખા વણજારો। શેની માટે જાય છે? પૈસાની માટે। उसने अपनी बात बताई, લાખા વણજારા એ રાધનપુરના શેઠની પાસે જાય છે અને એ પોતાની વાત કહે છે। શેઠને કહા, શેઠ લાખા વણજારાને કહે છે રૂપિયો તો મેં દે દૂંગા, કે છે પૈસા તો હું તને આપીશ, મગર ઉસકે બદલે મેં તુમ ક્યાં ગીરવી રખોગે। એ રાધનપુરના બધા શેઠ પાસે જાય છે, એ લાખાને કહે છે કે હું તને પૈસા તો આપીશ પણ તું પૈસાની જગ્યાએ શું ગીરવી રાખીશ? લાખા બોલા, લાખા શેઠને કહે છે શેઠજી મેરે પાસ ફૂટી કौड़ी भी नहीं है। કોણ કહે છે આવું? લાખો કહે છે। કોણે કહે છે? વણજારાને કહે છે કે મારી પાસે તો ફૂટી કौड़ी પણ છે નહીં, मैंने व्यापार में सब कुछ खो दिया है। કહે છે મેં તો વ્યાપારમાં બધું જ ખોઈ નાખ્યું છે। આવું કોણ કહે છે? લાખો વણજારો। કોને કહે છે? રાધનપુરના શેઠને, જ્યારે પૈસા લેવા ગયો હોય છે તેને।
मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए। શું કહે છે? મારી જબાન એટલે બોલી, આપણે એકબીજાને કહીએ અને જે બોલ્યા હોય તે કરીએ એને જબાન કહેવામાં આવે। તો લાખો વણજારો એ શેઠને કહે છે કે મારી જબાન ઉપર તમે વિશ્વાસ રાખો અને મને પૈસા આપી દો। આવું કોને કહે છે? રાધનપુરના શેઠને ત્યાં પૈસા લેવા ગયો હોય છે તેને કહે છે। मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। सूद એટલે શું થાય? વ્યાજ। 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 એટલે લાખો વણજારો એ શેઠને શું કહે છે? મારી જબાન ઉપર તમે વિશ્વાસ રાખો અને સૂદ સમેત હું તમને 1 વર્ષની અંદર પૈસા આપી દઈશ। કહે છે કે હું તમને વ્યાજ સાથે 1 વર્ષની અંદર પૈસા આપી દઈશ। શેઠ બોલે, લાખો વણજારા આવો શેઠને કહે છે। પછી શેઠ કહે છે લાખા વણજારાને, કોઈ બાત નહીં। કહે છે કઈ વાત નહીં, तुम्हारे पास यह कुत्ता है। એ લાખા વણજારાની પાસે શું હતું? કૂતરો। તો ઓલો શેઠ કૂતરાને શું કહે છે? તમારી પાસે તો આ કૂતરો છે, तो तुम इसे जमानत के रूप में दे दो। શું કહે છે કે આપણે પણ ક્યાંય પૈસા લેવા જવા હોય તો અત્યારના સમયમાં આપણે કાં સોનું છે કાં કોઈ પ્રોપર્ટીના પેપર છે એવું કંઈ આપીએ તો જ આપણને કોઈ વ્યાજે પૈસા આપે। એવી રીતના આની અંદર એ શેઠ લાખા વણજારાને કહે છે કે જમાનતના રૂપમાં તમે મને આ કૂતરો આપી દો। जब तुम सारे रुपये लौटा दोगे तब भी मैं कुतरा वापस दे दूंगा। શેઠ રાગાને કહે છે કે જ્યારે તું મને બધા પૈસા પાછા આપી દઈશ ત્યારે હું પણ તને આ કૂતરો પાછો આપી દઈશ। કૂતરાને શેમાં આપવાનો થાય છે? જમાનતના રૂપમાં આપવાનો થાય છે, ગીરવી રાખવા માટેનો હોય છે। અને એ કોણ લાખા પાસે કોણ માંગે છે? રાધનપુરના શેઠ માંગે છે। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में। વણજારાને ખૂબ એ કૂતરો માંગે છે તો એ ખૂબ જ એને દુઃખ થાય છે એ કૂતરાને આપવા માટે। કૂતે કો દેને મગર કોઈ ચારા નહીં થા। ચારા એટલે ઉપાય, ચારા એટલે ઉપાય। હવે એની પાસે બીજો કોઈ ઉપાય હતો નહીં। લાખા વણજારા પાસે કૂતરાને આપવા સિવાય બીજો કોઈ જ ઉપાય હતો નહીં। રૂપિયે લેકર વો ચલા ગયા। કૂતરાને જમાનતના રૂપમાં શેઠને આપે છે અને પૈસા લઈને ત્યાંથી વયો જાય છે। કુછ દિન બીતે, થોડા દિવસ વીતે છે। એક બાર શેઠ કે યહાં ચોરી હુઈ। એ જે રાધનપુરના શેઠને ત્યાંથી પૈસા લીધા હતા તે શેઠને ત્યાં ચોરી થાય છે। જો હવે આપણને ખબર પડશે કે કૂતરો વફાદાર કેમ કહેવામાં આવે છે। કુત્તેને ચોરો કા પીછા કિયા। ચોર જે ચોરી કરીને જાય છે તો કૂતરો જે જમાનતના રૂપમાં લાખાએ શેઠને આપ્યો હોય છે એ કૂતરો એ ચોરોનો પીછો કરે છે। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान गाड़ दिया। गाड़ दिया એટલે દાટી દેવું, જમીનની અંદર દાટી દેવું। ગાળ દિયા એટલે દાટી દેવું। જે ચોરી કરીને ચોર જે માલ સામાન બધો લઈ જાય છે દૂર સુધી જંગલમાં જાય છે અને જંગલમાં જઈને જમીનમાં નીચે ઊંડે દાટી દે છે। और वहाँ से 9 2 11 हो गए। 9 2 11 હોઈ જવું એટલે ભાગી જાવું ત્યાંથી, અને પછી એ બધા ચોર ત્યાંથી ભાગી જાય છે। કૂતા વहाँ ભોગ ભોગ કર શેઠ કો બતાને લગા। કૂતરો હોય છે જો હવે એની વફાદારી નિભાવે છે, જોર જોતી ભોકી ભોકીને શેઠને કહે છે કે લૂંટેરે આપકી દુકાન કો તોડકર માલ ઉઠા લે ગયે હે। શું કહે છે? ચોર લૂંટેરા આવ્યા હતા અને બધો જ તમારો દુકાનના તોડીને માલ સામાન લઈ ગયા છે। શેઠ તો હક્કા બક્કાઈ ગયે। હક્કા બક્કા રહી જવું એટલે આશ્ચર્ય થઈ જવું, ભયભીત થઈ જવું। શેઠને આ વાતની ખબર પડે છે જ્યારે કૂતરો બતાવે છે ત્યારે શું થાય છે? શેઠ તો હક્કા બક્કા એટલે આ ભયભીત થઈ જાય છે, ગભરાઈ જાય છે। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचे। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। કૂતરો હોય છે જો કૂતરો એની વફાદારી કેવી રીતે નિભાવે છે? કૂતરો બોલી તો શકતો નથી, મૂંગો પ્રાણી હોય છે, તો શેઠને ધોતી પકડીને આગળ ખેંચવા લાગે છે।
सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। सेठ કૂતરાને પાછળ પાછળ જાય છે। जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। જ્યાં ચોરોએ જંગલમાં જમીનમાં ચોરોએ માલ छिपाव्यो હતો, જ્યાં ચોરોએ માલ छिपाવ્યો હતો અને ત્યાં કૂતરો જઈને પેલી જે જમીનની ઉપરની માટી હોય છે એ ખોદવા લાગે છે। થોડા ही खोदने पर सब सामान निकल आया। થોડું જ ખોદવા ઉપર બધો જ સામાન નીકળી આવે છે। सेठ की खुशी का कोई पार नहीं था। જે ચોરી થયેલો સામાન દુકાનમાંથી મળી જાય છે અને શેઠની ખુશીનો કોઈ પાર હોતો નથી અને શેઠ ખૂબ જ ખુશ થઈ જાય છે। આ કૂતરાની વફાદારીને કારણે જે માલ સામાન ખોવાઈ ગયો હોય છે એ કૂતરો એને પાછી અપાવી દે છે માલ સામાન, એના કારણે ખૂબ જ શેઠ ખુશ થઈ જાય છે। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। जो એ બધો જ સામાન પાછો મળતા શેઠ કૂતરાને છે ને પ્રેમથી થપથપાવા લાગે છે। થપથપાવા એટલે આપણે પ્રેમથી વાહામાં હાથ મારવા લાગીએ છીએ, એવી રીતના કૂતરાને પણ થપથપાવા લાગે છે। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। मुग्ध એટલે ચૂપ થઈ જવું। कुत्ते की वफादारी पर કોણ મુગ્ધ થઈ ગયું હતું? શેઠ મુગ્ધ થઈ ગયા હતા। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा। घरे जाए छे શેઠ ઘરે જાય છે, એક ચિઠ્ઠી લખે છે, તે કૂતરાના ગળામાં જે પટ્ટો બાંધેલો હોય છે એ પટ્ટામાં બાંધે છે અને કહે છે, कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारा के पास। શું કહે છે કે તું જા તારા માલિક લાખા વણજારાની પાસે। આવું કોણ કહે છે? શેઠ। કોને કહે છે? કૂતરાને કહે છે। तुम मुक्त हो। मुक्त એટલે आज़ाद કરી દેવું। કહે છે તું મુક્ત છે। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने की जल्दी जल्दी भागने लगा। जो આપણે શરૂઆતમાં જ જોયું હતું કે ઉતાવળથી કામ કરીએ તો ક્યારેક પસ્તાવું પડે। કૂતરો ખુશ થઈ જાય છે અને જલ્દી જલ્દી એના શેઠ પાસે જવા માટે ભાગવા લાગે છે। इधर लाखा ने भी व्यापार के खूब रुपया कमाया અને લાખાએ પણ ખૂબ જ રૂપિયા व्यापाરમાં कमाया હતા। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था। એવે લાખા વણજારાએ તો જ્યારે એવું કીધું હતું ને કે મારે હું તમને 1 વર્ષમાં વ્યાજ સાથે પૈસા પાછા આપી દઈશ, તો એ જે રસ્તેથી કૂતરો જાય છે એ જ રસ્તેથી લાખો પણ એ શેઠને પૈસા પાછા આપવા માટે એ જ રસ્તા પરથી આવે છે। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। लाखों रस्ताમાં दूरથી કૂતરાને પણ પોતાની તરફ આવતો જોવે છે। वह नाराज़ हो गया। લાખો કૂતરા ઉપર નારાજ થઈ જાય છે। કેમ કે એણે જમાનતના રૂપમાં ત્યાં આપ્યો છે અને એને શોધને લગા કે कुत्ते ने मेरी जबान काट ली। એક લાખા વણજારો કેમ નારાજ થઈ જાય છે કે વિચારે છે કે કૂતાએ મારી જબાન तोड़ी काढ़ी। उसने बेवफाई की है। કૂતરાએ બેવફાઈ કરી છે। अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा। કહે છે હવે હું શેઠને શું મોઢું બતાવીશ। उसने आव देखा न ताव बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। એણે કંઈ જોયું જ નહીં, નહીં ગળામાં બાંધેલી ચિઠ્ઠી જોઈ કે કંઈ સાંભળ્યું નહીં, કંઈ વિચાર્યું નહીં અને કૂતરાના માથા ઉપર લાઠી એટલે લાકડી મારે છે, પ્રહાર એટલે મારવું, મારે છે, કૂતરાના માથા પર લાકડી મારે છે। कुत्ता बेहोश होकर गिर पड़ा। લાકડી મારવાને કારણે કૂતો બેહોશ થઈ જાય છે અને જમીન પર પડી જાય છે। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी हुई है। પહેલાં તો માથા ઉપર લાકડી મારી દે છે, કૂતરો બેહોશ થઈ જાય છે અને પછી એ ગળામાં બાંધી हुई चिट्ठी જુએ છે। उसने इसे खोलकर पढ़ा। એ ખોલીને જોવે છે, चिट्ठी खोलीने વાંચે છે। लाखा तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं। એ શેઠ એવું લખે છે ચિઠ્ઠીની અંદર કે લાખા તારા કૂતરાએ મને વ્યાજ સાથે પૈસા પાછા આપી દીધા છે। અંત कुत्ते को मैं मुक्त करता हूँ। अंत એટલે હું એ કૂતરાને આઝાદ કરું છું। उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है। શેઠ એવું લખે છે
કે સૂદ સમય પૈસા મને પાછા આપી દીધા છે અને મારા ઘરેથી જે ચોરી થયેલો માલ સામાન છે એ મને પાછો આપી દીધો છે। ખુશ હોકર મેને સ્વયં ઇસે મુક્ત કિયા હે। ખુશ થઈને મેં પોતે, સ્વયં એટલે જાતે, પોતે, મેં પોતે જાતે એને મુક્ત કર્યો છે। લાખા તો ચકિત હો ગયા। કૂતરાનું આ વફાદારીવાળું કામ સાંભળીને, આ વાંચીને ચિઠ્ઠીની અંદર લાખા ચકિત થઈ જાય છે। વહ ચિલ્લાને લગા, હા યહ મેને ક્યાં કર દિયા। લાખો રાડો પાડવા લાગે છે કે હાય મેં આ શું કરી દીધું। યહ મેને ક્યાં કર દિયા। વહ કુત્તે કે શવ કો अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा। મરી જાય પછી જે લાશ હોય એને હિન્દીમાં શું કહેવામાં આવે? શવ। એને પોતાના ખોળામાં સુવડાવે છે કૂતરાને લાખો, અને પછી ફૂટ ફૂટ કરે એટલે જોર જોરથી રાડો પાડી પાડીને રોવા લાગે છે। લેકિન અબ પસ્તાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂગ ગઈ ખેત। કે જે સમય નીકળી જવા પછી પસ્તાવાનો કાંઈ ફાયદો છે નહીં। સમય તો નીકળી ગયો હતો લાખા પાસે, એણે ચિઠ્ઠી જો વાંચી લીધી હોત તો આ બધું બન્યું હોત નહીં, પણ એણે ઉતાવળ કરી અને કૂતરાને મારી કાઢ્યો। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है। અને એ વફાદાર કૂતરાની એ લાખા વણજારા સમાધિ બનાવે છે। એ સમાધિ પાટણ જિલ્લાના રાધનપુરના તળાવના કિનારે છે। और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है। અને એ કૂતરાની વફાદારીની કથા, જે આ વાર્તા આખા સંસારને સંભળાવી છે। હવે આ પાઠ દ્વારા આપણને ખબર પડવામાં આવી કે કૂતરો એક વફાદાર પ્રાણી હોય છે, જે ક્યારેય પણ વિશ્વાસઘાત કરતો નથી। અને કૂતરો એ મૂંગો પ્રાણી છે, એ બોલી શકતો નથી, પણ આપણે બી મનુષ્ય છીએ તો આપણે બી એવું સમજવું જોઈએ કે કોઈ પણ કામની ઉતાવળ કરવી નહીં। કંઈ પણ થાય તો પહેલાં જાણી લેવું જોઈએ, વિચારી લેવું જોઈએ અને પછી એ કામ કરવું જોઈએ। તો મને આશા છે કે પાઠ 3 કુત્તે કી વફાદારી, આ પાઠની વાર્તા તમને ગમી હશે, સાંભળી હશે, અને તમે પણ મનુષ્ય તરીકે કૂતરાને કે કોઈ પણ મૂંગા પ્રાણીને પ્રત્યે દયા અને પ્રેમ ભાવના રાખશો।